ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આપત્તિના પ્રકારોમાં આગળ વધીશું અભ્યાસમાં. લેક્ચર 3ની અંદર આપણે ભોપાલ ગેસ કાંડ વિશે ચર્ચા કરી હતી. હવે ગેસ ગળતર વખતે બચાવની કામગીરી માટે શું કરશું તે વિશે જોઈએ. ગેસ કાંડ તેની બચાવ કામગીરી માટે ગેસ ગળતરની પૂર્વ સૂચના માટે આધુનિક વોર્નિંગ સિસ્ટમ લગાડવી જોઈએ. કારખાનામાં સલામતીના ઉચ્ચ માપદંડોનું નિર્માણ અને તેનું નિર્ધારણ કરી પાલન કરવું જોઈએ. જો ગેસની હેરફેર દરમિયાન ગળતર થાય તો ગેસ ટેન્કરને માનવ વસાહતોથી દૂર લઈ જવું જોઈએ. તે સમયે પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું જોઈએ. શ્વાસમાં તકલીફ, આંખમાં બળતરા જેવી તકલીફોનો જાતે ઉપચાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ. બેહોશ કે અશક્ત થયેલા લોકોને તાત્કાલિક રીતે પ્રભાવિત ક્ષેત્રથી દૂર લઈ જવા જોઈએ. ફાયર બ્રિગેડ તથા પોલીસને ખબર આપવી જોઈએ. આપણા વાહનો રસ્તામાં બચાવ કામગીરીના વાહનોને અવરોધે નહીં તેમ મૂકવા જોઈએ. આ રીતે ગેસ ગળતર વખતે કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય તે આપણે જોયું. હવે ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ? બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા ન થવું જોઈએ. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટેના જરૂરી સરંજામ વગર બચાવ કામગીરીમાં જોડાવવું ન જોઈએ. તો આપણે ગેસ ગળતર સમયે શું ધ્યાનમાં રાખવું જોઈએ તેની આપણે ચર્ચા કરી. હવે આપણે માનવ સર્જિત આપત્તિઓમાંની એક બીજી આપત્તિ લઈશું, વિષાણુજન્ય રોગ. વિષાણુજન્ય રોગ જ્યારે સામાન્ય પરિસ્થિતિ કરતાં મોટા વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં લોકો રોગનો ભોગ બને છે ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહેવાય. એમાં રોગોથી લોકો પોતાના પ્રાણ ગુમાવે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે, જેમાં ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોએ આજ દિન સુધી હજારો લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. આ રોગોની ભયાનકતા વિકરાળ હોય છે. તે પ્રમાણે આજના સમયને અનુલક્ષીને વાત કરીએ તો અત્યારે જે રોગથી આપણે પીડાઈ રહ્યા છે તે રોગ કોરોના, જેને આપણે COVID-19 કહીએ છીએ, તે પણ એક ભયાનક રોગ છે. આજે આપણે એના સકંજામાં છીએ. પ્રાચીન કાળમાં પ્લેગ રોગ જેવા રોગોએ લાખો લોકોની સંખ્યામાં પોતાના શિકાર બનાવ્યા હતા. વર્તમાન સમયમાં અગાઉની તુલનામાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગ પ્રતિકારક રસીઓ, બચાવના ઉન્નત ઉપાયો, સાધનોથી રોગચાળાના પ્રકોપનો પ્રતિકાર સરળતાથી થઈ શકે છે. પણ સાથે સાથે નવા વિષાણુજન્ય રોગો અને પરંપરાગત દવાઓ અસર ન નીવડે એવા રોગોના પ્રકોપ સમયે
મોટી જાનહાનિનો ખતરો હંમેશા માનવજાત પર તોળાતો રહે છે, તે એક વાસ્તવિકતા છે. સપ્ટેમ્બર 1994માં સુરત શહેરના પ્લેગના રોગચાળાને અને તાજેતરમાં 2015માં ગુજરાત અને દિલ્હી સહિત દેશોના અન્ય ભાગોમાં સ્વાઇન ફ્લૂના અને ડેન્ગ્યુ રોગચાળાને તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી મોટી જાનહાનિ રોકવાના પગલાં લેવાય છે. હવે આપણે આ વિષાણુજન્ય રોગોથી કેવી રીતે બચી શકાય, તો તેના ઉપાયો જોઈએ. તો એ ઉપાયોમાં શું છે? વિષાણુજન્ય રોગોથી બચવાનો મહત્વનો ઉપાય ચેપ ન લાગે તે અંગે સાવચેતી રાખવી. પ્રચાર પ્રસાર દ્વારા લોકોને રોગ થવાના કારણો, પરિણામો અને બચાવથી વાકેફ કરવા. તેની રોગ પ્રતિકારક રસી લેવી. દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડના પ્રબંધની પણ વ્યવસ્થા કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી વિષાણુજન્ય રોગો અટકાવવા માટેની સૂચનાઓ અને માર્ગદર્શક મુજબ પગલાં લેવા જોઈએ. અને હવે આપણે બહુ મોટા ટોપિક તરફ જઈ રહ્યા છીએ. આતંકવાદી હુમલો છે ને મોટો ટોપિક. આતંકવાદી હુમલો. ગઈ સદીના છેલ્લા દાયકાથી સમગ્ર વિશ્વમાં ત્રાસવાદની ઘટનાઓએ ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. તે સમયે તે આપણે સૌ જાણીએ જ છીએ. વાસ્તવિક રીતે જોઈએ તો આતંકવાદ કોઈ જાતિ, સમુદાય, સંપ્રદાય કે પ્રદેશની પરવા કરતો નથી. તે માનવતાનો દુશ્મન છે. સામાન્ય રીતે વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ દ્વારા કરાતા અનૈતિક વિનાશકારી કાર્યોને આતંકવાદ કહે છે, જેમાં સંપત્તિનો નાશ કરવો, ડર ને ભયનો માહોલ ઊભો કરવો, પોતાની માંગણીઓ પ્રત્યે ધ્યાન આકર્ષવું, સામૂહિક નરસંહાર, અપહરણ જેવા અમાનવીય કૃત્યો આતંકવાદીઓના હથિયાર છે. હાલમાં આતંકવાદનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે તે વિશ્વના ઘણા દેશોમાં ફેલાઈ ગયો છે. વર્તમાન સમયમાં લગભગ કોઈ પણ દેશ આતંકવાદથી સુરક્ષિત નથી. વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ જોઈએ તો 9 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકામાં એક આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ રીતે આત્મઘાતી હુમલો કરાયો. તે દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારૂ જેટ વિમાનોનું અપહરણ કર્યું, જેમાં 2 વિમાનોને ન્યૂયોર્ક શહેરના ટ્વિન ટાવર પાસે અથડાવ્યા. આ 2 વિમાનોની ટક્કરથી તેમાં સવાર તમામ ઉતારુઓ અને તે ટાવરમાં કામ કરતા સેંકડો લોકો ગણતરીની મિનિટોમાં માર્યા ગયા હતા. ઘણી મોટી સંખ્યામાં લોકોના મકાનો ધરાશાયી થવાથી ઘાયલ થયા. બાકીના 2 વિમાનો પૈકી એક વિમાન પેન્ટાગોનમાં અથડાયું અને બીજું પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈને અથડાવ્યું. આ હુમલામાં લગભગ 3000 જેટલા નિર્દોષ નાગરિકો ભોગ બન્યા અને 6000થી વધુ નાગરિકો ઘાયલ થયા. 31 ડિસેમ્બર 2001ના રોજ એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો અને લગભગ 45 મિનિટ સુધી આડેધડ ગોળીબાર કરી તે પરિસરને બાનમાં લીધું. લોકશાહીના પવિત્ર મંદિર એવી સંસદને ભ્રષ્ટ કરવાના પ્રયત્નોને ભારતીય સુરક્ષા દળના જવાનોએ જાનની બાજી લગાવી તેને નિષ્ફળ બનાવ્યો. આ ઘટનામાં આતંકવાદીઓનો સામનો કરતા 8 જેટલા સુરક્ષાકર્મીઓ શહીદ થયા અને 16 જવાનો ઘાયલ થયા. 26 નવેમ્બર 2008ના રોજ મોડી રાત્રે મુંબઈની જાણીતી હોટલો પાસે અન્ય મહત્ત્વની જગ્યાઓએ થોડા સમયના અંતરે શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને ગોળીબારની ઘટનાઓ થઈ.
જેના કારણે 137 જેટલા લોકો ઘાયલ થયા. આ ઉપરાંત જાણીતી હોટલોમાં પણ આતંકવાદીઓએ અનેક લોકોને બાનમાં લીધા. આ ઘટના પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારના 200 NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ કમાન્ડો, લશ્કરના 50 કમાન્ડો અને લશ્કરની 5 ટુકડીઓ મોકલવામાં આવી. આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓને લગભગ 2 દિવસ સુધી સંઘર્ષ કરીને મહાત કર્યા હતા. ડિસેમ્બર 2014માં પાકિસ્તાનના પેશાવર શહેરમાં લશ્કરી છાવણી વિસ્તારમાં આવેલ આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ કરેલ હુમલામાં 132 બાળકો સહિત કુલ 141 લોકોના મોત થયા હતા. કેટલી ભયાનકતા છે માનવતાની પણ, માનવોમાં પણ. આ જ માનવ જેની અંદર પ્રેમ, સ્નેહ, ઈમાનદારી, પ્રમાણિકતા, માનવતા, લાગણીઓ, સહાનુભૂતિ એટલું બધું છે કે માણસ પાસે આ બધી આતંકવાદી બાબતોનો સ્કોપ જ નથી. એના માટે આપણા જીવનમાં કોઈ જગ્યા જ નથી. છતાં પણ કેટલાક આત્મઘાતી પૈસા માટે, પોતાના પરિવાર માટે અને કોઈ પ્રકારનો રોષ, ગુસ્સો એ સરકાર પર, પોલીસ પર, રાજકારણીઓ પર હોય છે. એ ગુસ્સો જેના કારણે એ લોકો આતંકવાદી બની આતંક ફેલાવે છે. હવે આપણે ટેવાઈ ગયા છીએ આતંકવાદથી વિદ્યાર્થી મિત્રો, પણ આપણે શું કરવું જોઈએ સમયે એ ધ્યાનમાં રાખીએ તો કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલને પોલીસને જાણ કરો. કોઈ શંકાસ્પદ લાગે, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, તો પોલીસને જાણ કરવી. જાહેર સ્થાનો જેવા કે શોપિંગ મોલ, છબીઘરો, બગીચા, ધાર્મિક સ્થાનોમાં બિનવારસી વસ્તુઓને ન અડકો. તેની જાણ ફરજ પર જે હોય જવાબદાર વ્યક્તિ તેને જાણ કરો. સુરક્ષા હેતુથી કરાતી તપાસ અને અંગ ઝડપીની પ્રક્રિયામાં સહયોગ કરો. તમે જો ઘર ભાડે આપો તો તેની નોંધ પોલીસ સ્ટેશનના મથકે કરાવો. આમ કરવું કાયદાકીય જોગવાઈ મુજબ અનિવાર્ય છે. જાહેર સ્થાનોને CCTV કેમેરાથી સજ્જ કરો. મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ વ્યક્તિ પોતાનો સામાન આવી રીતે છોડી જાય અને ઉતરી ગયો માલુમ પડે તો તેને તાત્કાલિક જવાબદાર વ્યક્તિને જાણ કરો. પાડોશમાં રહેતા લોકોમાંથી જો કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ન હોય અને મોડી રાત સુધી બિનવારસી વાહનોની જાણ પોલીસને મોડી રાત સુધી કામ કરતો હોય તો તેવા લોકોની વર્તણૂકની પોલીસને જાણ કરો. બિનવારસી વાહનોની પણ પોલીસને જાણ કરો. શું ન કરવું જોઈએ? તો અજાણી વ્યક્તિ દ્વારા અપાતી વસ્તુ કે પાર્સલ ન લો. અજાણી વ્યક્તિની પૂરતી તપાસ સિવાય ઘર ભાડે ન આપો. અજાણ્યા વ્યક્તિ સાથે ઘર, મોબાઈલ કે વાહનની લે વેચ પણ ન કરો. તો આપણે જોયું આતંકવાદી હુલ્લડો વિશે. હવે આપણે હુલ્લડ જોઈએ. હુલ્લડ શબ્દ સાંભળ્યો હશે ને વિદ્યાર્થી મિત્રો, દાદા દાદીઓ પાસેથી. હુલ્લડ શું છે? હુલ્લડ તો હુલ્લડ વિશે ચર્ચા કરીએ. દુનિયામાં અનેક દેશોમાં સમસ્યા જોવા મળે છે હુલ્લડની. સામાન્ય રીતે હુલ્લડના લક્ષણો તપાસીએ તો જણાય કે તેમાં જોડાયેલા મોટા ભાગના લોકો તેના મૂળ હેતુ કે આશયથી અજાણ હોય છે. તેમની સામેલગીરી માત્ર દેખાદેખી કે ટોળાશાહી રીતે થતી હોય છે. કોઈ સમૂહિત કે હેતુ વિના એકત્ર થયેલા ટોળા દ્વારા ઈરાદાપૂર્વક શાંતિનો ભંગ કરાય છે. કાયદાથી સ્થાપિત શાસન પ્રણાલીને આવા હુલ્લડો અસ્થિર બનાવે છે. ક્યારેક હુલ્લડો રાજકીય સ્વરૂપ ધારણ કરે છે તો ક્યારેક કોમી રમખાણોમાં ફેરવાઈ જાય છે. ત્યારે દેશમાં સામાજિક સદભાવ અને સંવાદિતા જોખમાય છે. નિર્દોષ નાગરિકોને આવા હુલ્લડોથી ઘણું વેઠવાનું આવે છે.
રોજ રોજ કમાઈને ખાનારા શ્રમજીવીઓનો જીવન નિર્વાહ અઘરો બની જાય છે. આ ઉપરાંત જાનમાલની પણ ભારે ક્ષતિ થાય છે. તેનાથી દેશની એકતા અને અખંડતા જાળવવા માટે પડકાર ઊભો થાય છે. આથી હુલ્લડોને સખત પગલાં લઈ ડામવા અનિવાર્ય છે. હવે આપણે જોઈએ કે હુલ્લડ સમયે શું કરવું જોઈએ. આવા હુલ્લડો કેટલાય પ્રદેશોમાં, શહેરી વિસ્તારોમાં પણ થતા હોય છે. અફવાઓ, હિંસા ભડકાવે એવી વાતોને ફેલાવતા અટકાવો. મહોલ્લા અને પોળોમાં શાંતિ સમિતિની રચના કરો અને તેમાં સક્રિય ભાગ લો. હુલ્લડના અસરગ્રસ્ત વિસ્તારોને મદદરૂપ થઈ નાગરિક ધર્મ નિભાવો. શું ન કરવું જોઈએ? તો અફવાઓ ફેલાવવામાં નિમિત્ત ન બનો. કાયદોની વ્યવસ્થા જાળવવામાં તંત્ર દ્વારા આપેલ આદેશો અને સંચારબંધીનું ઉલ્લંઘન ન કરો. સોશિયલ મીડિયામાં આવતી પાયા વિનાની વાતો ન સાંભળો અને તેને ન ફેલાવો. આ ઉપરાંત આતંકવાદીઓ પોતાના સાથીઓને જેલમાંથી છોડાવવા માટે અને પોતાની માંગણીઓ સત્તાવાળાઓ પાસે મનાવવા બસ, ટ્રેન, વિમાન જેવા ઉતારુ વાહનોનું અપહરણ કરે છે. મુસાફરોને બાનમાં લઈ દબાણ ઊભું કરવાના પ્રયાસો કરે છે. આવા સમયે બાનમાં પકડાયેલ મુસાફરોના કુટુંબીજનોએ ધૈર્ય દાખવીને શાંતિ જાળવવી જોઈએ અને શાસન દ્વારા કરાતી કામગીરીનું સમર્થન કરવું જોઈએ. આવી ઘટનાઓમાં કમાન્ડો ઓપરેશન હાથ ધરીને કે આતંકવાદીઓ સાથે વાટાઘાટો કરી નાગરિકોને છોડાવવાની કામગીરી હાથ ધરાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો ચોથું લેક્ચર છે. અત્યાર સુધીના જે લેક્ચરો તમે સાંભળ્યા, સમજ્યા, તેના પ્રશ્નોના જવાબ નોટબુકમાં કમ્પ્લીટ કરજો. અને હવે પછીનું 5મા લેક્ચરમાં આપણે આ પ્રકરણ પૂર્ણ કરીશું. નમસ્કાર.